ધરતી માથે મોકલ્યા, માણસ તરીકે મોકલ્યા અને આટલો આનંદ એમાં આ યુગમાં મોકલ્યા, એ બહુ મોટી વાત છે. અટાણે AI ના યુગમાં આપણને જીવતા સહી નહીં તો ભગવાનનો આભાર માનવો જોઈએ. આપણે જીવતા સહી અટાણે મોજું કરી છે, એમાંય કોરોના પછી જીવતા સહી. એ પરમાત્માની કેવડી દયા કહેવાય. અટાણે આપણે મોજ કરી, કેવી કેવી નવી નવી ટેકનોલોજીની વસ્તુ જોઈ છે. પણ એક વાત બાકી, રાષ્ટ્ર માટે, દેશ માટે આવા યુવાનો પાસેથી પ્રેરણા લઈને વિચારી લેજો. હું અહીંયા આવ્યો છું. આ એક માણસ છે ને, ગરીબ હતો, એની પાસે કાંઈ નહોતું. એને એમ થયું કે મારે હવે જીવવું નથી, સુસાઇડ કરી લેવું છે, એવું વિચારી જાતો. એમાં સંત હામાં મળ્યા. એટલે કીધું, મોઢું પડેલું જોયું એટલે સંત ઓળખી ગયા કે આને કંઈક તકલીફ છે. કેમ છો બેટા? તો કે સીતારામ. કે સીતારામ. કેમ બેટા આમ નિમાણો થઈ ગયો છો હાવ તેજ વગરનો? કે બસ બાપુ જીવવા જેવું નથી, જીવનમાં કઈ છે નહીં, ભાંગી ગયેલો હાવ. સમજ્યા? એ કે મારે જીવવો નથી. કેમ નથી જીવવું? કેમ બસ મારું કોઈ કુટુંબ મારું નથી રહ્યું અત્યારે, મને કોઈ બોલાવતું નથી, મારી પાસે ધન નથી, મારી પાસે કાંઈ છે નહીં, મારી પાસે કોઈ વસ્તુ નથી, ભગવાને મને કાંઈ નથી આપ્યું. સાંભળજો. અને એ વખતે ઓલા સંતે કીધું, કાંઈ નથી તારી પાસે? પૈસા જોઈ છે તારે? કે હા, પૈસા હોય તો જીવી જાઓ. એમ ને? તો કે હા, એક કામ કરી ભાઈ. કે શું? તારો એક હાથ અહીંથી કાપીને મને દઈ દે તો 50,000 દઉં. તો કે હાથ કાપીને કેવી રીતે? 2 હાથ દે તો 1 લાખ દઉં. કે હાથ થોડા દઉં. એમ? કે હા, તો એક કિડની મને દે ને, એક કિડની તો 5 લાખ દઉં. અરે પણ કિડની થોડો દઉં. કે 2 કિડની દે 10 લાખ દઉં. ઈ થોડો દઉં. લીવર દે ને 20 લાખ દઉં. અરે ઈ થોડો દઉં. એક આંખ દે ને 50 લાખ દઉં. 2 આંખ દે તો 1 કરોડ દઉં. અરે ઈ થોડો દઉં. તઈ બાપુએ કીધું, સાધુએ, તને ખબર છે આ બધું થઈને ભેળું કરી કેટલાનું થાય? તો ઈ તો કરોડોનું થાય. કરોડોનું થાય તો કા આટલું પરમાત્માએ આવો દેહ આપ્યો છે ને કહે છે મારી પાસે કાંઈ નથી. ભલા માણસ અંદર જોવા ઝાંખીને જો, મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે પ્રભુનો. તો હારા વિચારવા, જેમ બને વ્યસનથી દૂર રહેવું થોડું. આપણને ઈ ટાળી નાખે. આપણે યુવાનો ક્રાંતિકારી બહુ છે. તમે તમારા જૂના ઇતિહાસો વાંચો, તમને ખબર પડે. સોમનાથમાં કેટલા કપાણા છે, તમારા સમાજના કેટલા યુવાનો સોમનાથ માટે કપાણા છે. જ્યાં જ્યાં સેના હોય ત્યાં ભેળા જ હોય, અને તાકાત નથી જ્યાં ઊભા હોય ત્યાંથી કોઈ ડગલું પાછું હટાવી શકે. એ બધું ભૂલીને આપણે હાવ નકરા બજારે કરતા જતા હોઈએ તો આપણે ઓલું થાય ને. એટલે આપણે થોડીક આપણામાં ખુમારી હોવી જોઈએ. બીજું, ચારિત્ર બનાવજો. ચારિત્રની તાકાત બહુ અદ્ભુત છે. ચારિત્રનું તેજ કહી દે સાહેબ. ઈ પણ તમે બનાવજો યુવાનો. હમણાં અમારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો તો વરરાજાના મોટા ભાઈને ઘરમાં ધડબડાટ મારતું તો આખું ઘર. બોલો, વરરાજાના હગા વરરાજાના મોટા ભાઈનો લગ્નમાં અમે ગયેલા તો અમને એમ થયું શું હાલે ફોટો સેશન છે, પણ આ ફોટો સેશનમાં આવી કઈ ઘરમાં બગડાટી થોડી બોલે. જોયું પછી ખબર પડી આખું કુટુંબ વરરાજાના હગા મોટા ભાઈને મારતા. અરે મેં કીધું આ કોને મારો? શોર છે કે શું? નારે નહીં કે વરરાજાનો મોટો ભાઈ હગો. અરે મેં કીધું બિચારાને મારો કા? ઈ કે 5,000 રૂપિયા આપી અને ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો. ફૂલ લેવા મોકલ્યો તો અને ફૂલ થઈને આવી ગયો. પછી એકાદું પાટું મેં નાખી લીધું વાહેથી. અમારે જુનાગઢ મજેવડી ગેટ ની છે, 2 જણા આયલા જતા હતા ને, થોડુંક નાખી ગયા તો મજેવડી ગેટ સામું આમ જોઈને કે મોટા નમવું પડે ન અડી જવાય. બોલો, ત્યાં નવાબ ના હાથી નહોતા અડ્યા, ત્યાં આ અડી જાય. નમવું પડે તો વાંકા વાંકા આયલા. પોલીસ વાળા જોઈ ગયા ને ખબર પડી નાખી ગયેલા લાગે. વાહેથી આવીને ઊભા વાહના એક ધોકો માર્યો, મોં ભરા પડ્યા કે મોટા નમ્યા તો અડી ગયા. આ બીજું કઈક અડી ગયું છે. કહેવાનો અર્થ મારો એ છે, ચારિત્ર ઉજળું રાખજો, તમારા શરીરને મજબૂત રાખજો. આપણા મા બાપે આપણને જગત દેખાડ્યું છે, આવી દુનિયા દેખાડી, પરમાત્માએ દેહ આપ્યો છે. તો રાષ્ટ્ર માટે, ધર્મ માટે મારે કંઈક કરવું છે એવી પ્રતિજ્ઞા લેશો ને, તમારે કંઈક તમારી અંદર બીજું તેજ આવશે, અદ્ભુત તેજ આવશે. અને એ તેજને દુનિયામાં કોઈ નહીં જીતી શકે. એ વાત પાકી છે. એટલા માટે આ સભાખરું મારે યુવાનો માટે કેવું છે. होता पवन पानी जला जला अहंकार न होता विवेक मन धर्म धर्म चतुर सुख न होता आकाश धारा रमैया रामी ही रामा उठा बुद्धि में तार तार संसारी मिटाई विधि रिद्धि सिद्धि भावे निधि दिया स्वार्थी मेरा कोई गोवंता सरो कोई गोवंता सरो
એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે પૂરો ગીર ધારી નહીં પૂરો એક હિકોપા નહીં પૂરો એક હિકોપા સિદ્ધાર્થ સાંભળજો આ કળી
से कह